4 જણા જાગે કબીર સાહેબ કે કેટલા જણા? 4 જણા જાગે. એક રોગી, એક ભોગી, ત્રીજો જોગી અને ચોથો ચોર. આ શેરીમાં જાવી ત્યાં કે માણસો બેઠા તો હાલો દે ઓલી શેરીમાં હુઈ ગયા ત્યાં કે ન્યાય બેઠા ત્યાં 3 વાગે કે ઓલી શેરીમાં જાવ લગભગ હુઈ જાય ત્યાં ન્યાય 2 જણા બેઠા. એ હવાર સુધી ચોરી કરવા હાટું થઈને માણા હોય ત્યારે ચોરી કરવી ને ત્યાં હવાર પડી જાય. એ આખી રાત જાગે. બીજા એક રોગી જેના આખા શરીરમાં પીડા થતી હોય એ જાગતો હોય. ત્રીજો ભોગી અને ચોથો જોગી ભજન કરવા હાટું. આવડું મોટું ગામ છે જો આટલા બેઠા છે ને જાગે છે ને. એટલે જેને બાણ વાગ્યા હોય તે નર જાણે, અવર શું જાણે અજાણ, કોઈ રે બતાવો અમને જોઈએ. પછી કે હું રે પિયાસી પિયુજીના નામની. મને જ્યારે સદગુરુ મહારાજે પિયુની ઓળખાણ કરાવી ને બસ હવે તો હું એનું રટન રટીશ, હવે બીજાનું રટન રટીશ નહીં. હું એના જાપ જપીશ અને વાત સાચી છે. ઈ જાપ ઈ જ સાચા જાપ. જ્યારે સદગુરુ મહારાજ ના ચરણે જાઓ અને જે નામનું દાન કરે કે આલે આ નામનું તું સુવાસે સુવાસે ભજન કરજે. એવું નથી કીધું એકાંતમાં બેહીને કરજે. હાલતા ચાલતા નિરાત બાપુ તો એમ કે છે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાત કે છે નિષ્ઠાનું ફળ છે. આખર તારે મરવું. મરવું એ તો હવને ભાઈ વહેલું કે મોડું. નિરાત કે નિષ્ઠાનું ફળ છે, માનો કે ના માનો. હરતા ફરતા ધંધો કરતા ભજન થાય. અને સંતો ભજન જે કરે છે ને એને કોઈ નથી જોઈ શકી. તમારી બાજુમાં જ બેઠા હોય. સૂરજને તપતા નો દેખ્યા, વધતા દેખી નહીં વેલ, સંતોને ભજતા નો દેખ્યા, કેવો છે અસરજનો ખેલ. આ બાજુમાં જ બેઠા હોય એ ભજન ચાલુ હોય તો આપણને ખબર જ ન હોય કે હું આમનામ બેઠા એટલે આ ભજન કરે છે. અને ભજન કરવા માટે જ આ મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે એક ભજનમાં કીધું છે ને કે વારે વારે અવસર નહીં મળે તમે ભજન હવાયા કરજો. માટે ભજન કરી લેજો. ભજન કરવા માટે જ આ સમય આપણને મળ્યો છે. હજી આપણા હાથમાં બાજી છે. હજી ભજનમાં જવું તો જઈ એકવી, સાંભળી એકવી, આંખેથી દેખાય છે. પણ પછી છેલ્લી ઘડી આવે ને પછી ભાવ જાગે તો શું કરવાનું? પગના હાંધા દુખતા હોય, બેઠું રહેવાય નહીં, કોક બોલે એ ગમે નહીં, આંખે દેખાય નહીં, પછી શું કરીશું? માટે જાય છે જુવાની, જાય છે જુવાની, હરિના ભજન વિના જાય છે જુવાની. જુવાની દીવાની કાયમ નથી રહેવાની. કાયમ રે? કાલે આપણે નાના હતા ને અત્યારે પતાએ ભૂગ્યા. આમ આમ સમય જાય એ તો જુઓ. માટે સંતો કે ચેતી જાઓ. સંતો ઢોલ વગાડી વગાડીને કહે છે જાગી જાઓ. પોતાના નિજ સ્વરૂપમાં જાગવાની વાત. જાગ્યા એ જગતમાં જીત્યા અને હુતા એ 84માં ગયા. એટલે જીવન બાપા લખે જાગ જાગ નર તું ક્યાં હુતા. જાગૃત નગરીમાં ચોરનો લૂંટે ને જખ મારે જમદૂતા. જાગ જાગ નર તું ક્યાં હુતા. અને સવારામ બાપાએ પણ લખ્યું સમરણ સદા સુખે એક જ લેજો, દલ ખોજીને દાડી, રાત દિવસ કાળ કોવાડો પલમાં દેશે પાડી. આ હવને કહ્યું છે ઢોલ વગાડી. રાત અને દિવસ એ કાળ રૂપી કુવાડો છે અને આયુષ રૂપી મૂળિયા કાપી દો છે. બગીચો ભાત ભાતની જાડી, આ મરણ કોઈને નહીં મૂકે ભલે પોકારે માડી. આ હવને કહ્યું છે ઢોલ વગાડી. જ્યારે મરણ આવશે, મરણ પથારીએ હુતાય છું, જીવને જમને વાત થયો હોય છે, ત્યારે માં પોક મૂકીને રોય છે ને તોય ઓલો લઈ જાય કે ન લઈ જાય? અરે બવરંગનો બન્યો બગીચો, ભાત ભાતની જાડી,
મરણ કોઈને નહીં મૂકે, ભલે પોકારે માડી, આ હવને કહ્યું છે ઢોલ વગાડી. અરે નોકર સાકર નોબત ડંકા, ગમતી ઘોડા ગાડી, મોત મરદમાં સબી ગરદમાં, પછી ભલે હોય કરોડ ફોજ આડી, હવને કહ્યું છે ઢોલ વગાડી. ખીલો પકડીને ખબર રાખજો, રેણી કરવાર આડી, ફૂલગર ચરણે દાસ સવો કે જન્મ મરણ ભે કાઢી. ગુરુના ચરણે જાય અને નામનો ખીલો જે ગુરુ આપે ને નામ, ત્યાં વળગી જાઓ. નકર અમારે ગઢડા ધામની અંદર દાદા બાપુના આંગણે જેથી ભગવાન સ્વામિનારાયણ આવ્યા ને, ઓતરતા બારના ઓરડા, ઊંચી પડતારની ઓસરી, ફળીમાં લીમડાનું ઝાડ, અને ઝાડ નીચે ગાદી તકિયા ઉપર ભગવાન શ્રીજી મહારાજ સફેદ વસ્ત્ર ધારણ કરી અને બેઠા છે, અને સામે 500 પરમહંસ બેઠા છે. ત્યારે ભગવાન શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો કે હે મારા વાલા ભક્તો, આજ એક તમને પ્રશ્ન પૂછું છું, એનો ઉત્તર મને આપો. અધમમાં અતિ અધમ કોણ? પાપીમાં અતિ પાપી કોણ? અને મૂઢમાં અતિ મૂઢ કોણ? આનો મને જવાબ આપો. 500 પરમહંસ દેશ વિદેશના સામે બેઠા હતા, કોઈએ જવાબ ન આપ્યો. પછી શ્રીજી મહારાજ એટલું બોલ્યા કે તો લ્યો હું જવાબ દઉં કે માનવનો અવતાર મળ્યો છે ને પરમાત્માનું ભજન નથી કરતા ને, એ અધમમાં અતિ અધમ, પાપીમાં અતિ પાપી, અને મૂઢમાં અતિ મૂઢ. આવી જ્યાં જ્ઞાનની ચર્ચા હાલે છે, એમાં બાજુમાં બજારે ઢોર નીકળ્યા એટલે ભગવાને પૂછ્યું કે આ હું ગયું? કે ઢોર. ક્યાં ગયા? કે સરવા. પછી હાંજે ગીરે આવે. ભગવાન કે કયા ઢોર ગીરે આવે? કે ધણી વાળા હોય ઈ. ત્યારે ભગવાને એમ કીધું કે તમે ધણી વાળા છો, ધણી વિના ના કરો આંગળી ઊંચી. દિલબા તેથી અહીંયા 500 પરમહંસ સામે બેઠા હતા ને, 500 આંગળી ઊંચી કરી કે હે ગુરુ મહારાજ, તમે અમારા ધણી છો. અહીંયા બેઠા નહીં બધા ધણી વાળા છે. શું કીધું? અહીંયા બેઠા નહીં બધા ધણી વાળા છે, અને ધણી વિના ના હોય ઈ કે બજારો માટા મારે. એમ આપણા મનને સંતોએ હરાયું ઢોર કીધું છે. મન સે લોભી, મન સે લાલસુ, મન સે સંસળ સોર, મન કા મતે નો હાલીએ, મન સે હરાયું ઢોર. આ જે હરાયું ઢોર છે ને, એને ખીલે લઈ જઈને બંધાઈ દો. રામદાસ મહારાજ કે છે, ખીલા ખોડ્યા રામ નામના, બાંધ્યા હરાયા ઢોર. રામદાસ કે ગુરુ પ્રતાપે પછી હરાયાનું હાલ્યું નહીં જોર. કાંક ખીલે બંધાઈ ગયું રામ નામના ખીલે. પછી આ મન રૂપી ઢોર હતું ને, વાડ્યું ઠેકીને ફાલ ખાઈ આવતું હતું ને, હવે ખીલે બંધાઈ ગયું એટલે આંચકા બહુ મારે. મારે એવું થતું, પણ થોડાક દી આંચકા માર્યા પણ રેઢું. એટલે કીધું કે મન કા મતે નો હાલીએ, મન કા મત છે અનેક, મન પર સવાર કોઈ 100 સાધુ કોઈ એક. આ તો મન ઉપર સવાર થવાની વાત, અને મન ઉપર સવાર થવાની વાત છે. આખું જગત મન કે એમ કરે, મન કે એમ જ કરે. પણ એક વાર જો સદગુરુ મળી જાય અને સદગુરુ એમ કે તું કે ને એમ મન કરે ને, એવું કરવાનું છે. નકર કબીર સાહેબ બજારે નીકળ્યા ને, એમાં દુકાન જોઈ ગયા કંદોઈની, જલેબીને ઘૂંસળા ભાળ્યા, અને કબીર લાકડીનો ટેકો દઈને ઉભા રહ્યા. કોઈએ પૂછ્યું કે સાહેબ અહીં કેમ ઉભા? તો કે ઓલું માન રહ્યું ને જલેબી ખાવા ગયું, એ પાછો આવે પછી હાલતો થાવ. એમ આ મનને સમજાવવાની બધી વાત છે. મોટા મોટા સંત મેલાવડા કરે છે,
સત્સંગની સભાયું કરે છે આ મનને સમજાવવા માટે. મન સમજાયું ઈ નર જગતમાં મોટા. નકર એક મહાત્મા રાજમાં આવ્યા અને રાજના દરવાજે ઉભા હતા અને દ્વારપાળે કીધું કે મહાત્મા જો અમે સિંહાસન ઉપર રાજા બેઠા અહીંયા જાઓ એટલે તમને રાજા કાંઈક આપશે. ત્યારે એ મહાત્માએ દ્વારપાળને એટલું કીધું કે તારા રાજાને પૂછ્યા જોઈ તારો રાજા મનને આધીન છે કે મન ઈને આધીન છે. દ્વારપાળ જઈ અને રાજાને જઈને વાત કરી કે બાપુ એક દરવાજે સાધુ આવ્યા છે અને એમને એમ કીધું છે કે રાજાને પૂછ્યા રાજા મનને આધીન છે કે મન ઈને આધીન છે. રાજા કે આખું જગત મનને આધીન છે, હું મનને આધીન છું. મન કે હિંમત કરે છે બધા. દ્વારપાળ આવી અને સાધુને વાત કરી કે મારા રાજા મનને આધીન છે. ત્યારે સાધુ એટલું બોલ્યા તારો રાજા રાજા નથી, પરાધીન છે. શું કીધું? પરાધીન છે. તારો રાજા છે ને ઈ ઘોડાને આધીન છે. હવે ઘોડાને આધીન જો અસવાર હોય તો ઘોડો મન ફાવે અહીંયા જંગલમાં લઈ જાય કે ન લઈ જાય? પણ માથે અસવાર હોય અને ઘોડાની લગામ જો કાબુમાં હોય, તારો રાજા રાજા નથી, પરાધીન છે. અને તારો રાજા મારા ગુલામનો પણ ગુલામ છે. આવા શબ્દ કોણ કહીએ? ત્યારે પૂછ્યું કે તમારો ગુલામ કોણ છે? ઓલા દ્વારપાળે સાધુને પૂછ્યું કે તમે એમ કીધું કે મારા ગુલામનો પણ ગુલામ તારો રાજા છે, તો તમારો ગુલામ કોણ છે? ત્યારે સાધુએ કીધું કે મારો ગુલામ મન છે અને મનનો ગુલામ તારો રાજા છે. મન માથે એક એક સંતોએ ભાર મૂક્યો છે. રાજા ગોપીચંદ જ્યારે સાધુ બન્યા અને જંગલમાં જઈ અને ગુફામાં જઈ પોતાના મનને રોજ સમજાવે છે. તમારા મનને રોજ તમારા મનનો કાન મરડો અને રોજ સમજાવો કે એ મારા મન, તે કીધું એમ મેં તારું કામ કર્યું. તે એમ કીધું કે જલેબી ખાવી છે, તે એમ કીધું કે ટોપરા પાક ખાવો છે, તે એમ કીધું કે મારે પિક્ચર જોવું છે. તે કીધું ને એ કામ મેં કર્યું. 1000 કામ તે કીધા, મેં 1000 તારા કામ કર્યા, પણ એક વાર તો મારું કીધું કર. એક વાર મારું કીધું કર. હાલ ભજનમાં એમ મનને સમજાવો. અરે ગોપીચંદ તો એમ કે છે કે આ મનને ગર્ભવાસનું દુઃખ યાદ કરાવો, આ મનને જન્મ વખતનું દુઃખ યાદ કરાવો, આ મનને બાળપણનું દુઃખ યાદ કરાવો, આ મનને સંસારનું દુઃખ યાદ કરાવો, આ મનને ગઢપણનું દુઃખ યાદ કરાવો, આ મનને સિવિલ દવાખાના દેખાડો, આ મનને દર્દીના એક એક ખાટલા દેખાડો અને આ મનને સળગતી સીતા દેખાડો. આ વાત કરી. એટલે મન કા પારનો પાયા, સબગુણ મન કા ગાયા. આખું જગત સવારામ બાપા કે મનના ગુણ ગાય છે. આ મન છે હિન્દુ, મન છે મુસલમાન. આ મન એમ કે છે કે હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું દરબાર છું, હું રાજપૂત છું. આ કે છે કોણ? મન. મન છે હિન્દુ, મન છે મુસલમાન, મન છે જોગી, મન से जैना, मन से सोखू, मन से भ्रष्ट, आ सभी डोल से येना. मन का पार नो पाया, सब गुण मन का गाया. આ બધું કારણ મનનું છે. એટલે ગંગા સતીએ કીધું કે હું અને મારું ઈ મનનું છે કારણ. પાનબાઈ, ઈ મન જો ધણી મટી જાય તો કામ થાય એવું. માટે મનને સમજાવવા માટે આવા મહાપુરુષના ચરણમાં આપણે જવું પડે છે. અને ગયા પછી સત્સંગ કરી, સમાગમ કરી અને નિત્ય આપણા મનને સત્સંગમાં રાખશું ને તો ખરેખર મન ઈ પોતે અમન જ છે. મન છે ને ઈ જ પરપોટો બન્યો, નકર પાણી જ છે. પણ ઈ આકાર ફૂટી જાય તો
પાણી છે પણ આકાર છે ને એટલે પાણી નથી કહેવાતું, એને પરપોટો કહેવાય છે. આટલી વાત કરી અને મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ કી જય.